વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દિયોદર પ્રખંડ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન। બનાસકાંઠા જિલ્લાના દિયોદર નીલકંઠ મહાદેવના હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દિયોદર પ્રખંડ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં થરાદની આદર્શ બ્લડ બેંક દ્વારા દિયોદર તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કર્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દિયોદર પ્રખંડ દ્વારા બ્લડ ડોનેટ કરનાર દાતાઓને ચા, કોફી, બિસ્કિટ સહિત ફ્રૂટી જ્યુસની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। મહત્વનું છે કે દિયોદર નીલકંઠ મહાદેવ હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દિયોદર પ્રખંડ દ્વારા આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દિયોદર પ્રખંડ દ્વારા 50 રક્ત બોટલો એકત્રિત કરી આદર્શ બ્લડ બેંક થરાદ ખાતે જમા કરાવવામાં આવી છે, જેમાં અકસ્માત અને જરૂરિયાતમંદ લોકોને જરૂર પડે સહયોગ કરવામાં આવશે। દિયોદર નીલકંઠ મહાદેવ હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત બ્લડ ડોનેટ કેમ્પ પ્રસંગે ઉપસ્થિત રામજીભાઈ રાજપૂત જિલ્લા ઉપાધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ, સુબાજી વાઘેલા જિલ્લા મંત્રી, દ્રૌપદભાઈ સોની જિલ્લા બજરંગ દળ સંયોજક, નાનજીભાઈ ગેલોત જિલ્લા બજરંગ દળ સહસંયોજક, નરપતજી રાવ જિલ્લા વિશેષ સંપર્ક પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ, અશોકભાઈ માળી જિલ્લા પ્રચાર પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ, નરેશભાઈ રાજપૂત થરાદનગર વિશેષ સંપર્ક પ્રમુખ અને હિતેશભાઈ પટેલ દિયોદર પ્રકરણ મંત્રી સહિત દિયોદર પરિષદ અને બજરંગ દળના કાર્યકરો બ્લડ ડોનેટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા। નીલકંઠ મહાદેવ દિયોદર ખાતે જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જે બ્લડ ડોનેટ માટે આયોજન કરવામાં આવેલું, તેમાં બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ થયું અને આ બ્લડ ડોનેટ કે અકસ્માત વખતે કે કોઈ બી ઇમરજન્સી વખતે આ બ્લડ ડોનેટ કોમે આવે એના માટે અને જાગૃત બને કે ડોનેટ કરતા રહે અને બહુ સંખ્યામાં ડોનેટ પણ કર્યું છે અને આવી રીતે જે સમાજ માટે કાર્ય લાગે એવું કાર્ય કરતા રહેવું જોઈએ।